મજામાં થશે મિત્રો. ફાઇનલી આજે તમારા ગામમાં વરસાદ છે કે નહીં પહેલા તો એ કહી દેજો, અને બધા મિત્રોને મારા જય માતાજી, રામ રામ અને સીતારામ. તો મિત્રો આજે તમારા માટે એક મસ્ત મજાનો એક આપણે દવા રૂપી એક ભાગ લઈને આવી રહ્યા છીએ. તો મિત્રો, જ્યારે આપણે લોહીની ઉણપ ઘટતી હોય શરીરની અંદર અને લોહી ઘટી જાય છે ત્યારે આપણે લોહીની બોટલ ચડાવવી પડે છે. તો મિત્રો, તમારા માટે એક દેશી ઈલાજ છે. જો તમે એનો યુઝ કરો તો મફતના ભાવમાં મળે છે. તો મિત્રો, જે હાલમાં અત્યારે આપણે સિટીની અંદર જઈએ તો 500 થી 400 રૂપિયાનો કિલો મળતા હોય છે. તો એ તમારા માટે હાવ બિલકુલ ફ્રી છે. કારણ કે તમારા આપણા જ ગામડામાં રહેતા હોય તો ગામડામાં કોઈ એની ફી હોતી નથી. તો મિત્રો, વિડીયોમાં બિના રહેજો અને ઘણા મિત્રોને લાઇક, શેર, કોમેન્ટ અને ફોલો કરતા નથી. તો મિત્રો, ફોલો કરતા રહેજો. તો આપણે હવે હું તમને જે એ બતાવું છું તો એ ધ્યાનથી વિડીયો જોજો. તો મિત્રો, જો આ વસ્તુ છે તો એને જે અમારા ગામડિયાની અંદર તો એવું કહે છે કે આને ફીંડવા કહેવામાં આવે છે. આ જે ખાવાથી તમારા શરીરમાં જે લોહીની ટકાવારી ઘટતી હોય કે લોહીના બાટલા ચડાવવા પડતા હોય તો આનાથી ચડાવવા ન પડે, બરાબર. આ ખૂબ ઉપયોગી હોય છે. અને જે હાલમાં સુરત છે જેવા મોટા મોટા સિટીની અંદર 400 રૂપિયાથી 500 રૂપિયાના કિલો વેચાતા હોય, તો અહીંયા જો આપણા મફતના ભાવના કેટલા પણ ફીંડવા છે કે જેથી કરીને આપણે અત્યારે જો આને લાડુ આવે છે, ફરતી લાડુ હોય છે અને હથળિયા થોર રૂપી હોય છે. જો આ ફરતી લાડુ હોય છે એ લાડુ સાફ કરી અને આપણે તેને ખાવામાં આવે છે. ખાવાથી લગભગ 4 થી 5 દિવસની અંદર તમારે લોહીની ટકાવારી, લોહીનું શુદ્ધિકરણ ખૂબ ઝડપથી થાય છે. તો મિત્રો, જો આજુબાજુના વિસ્તારમાં તમને એવું લાગે કે ભાઈ આપણે લોહીની ટકાવારી ઘટે છે તો કોઈ પણ જગ્યાએ અથળિયા થોરના ફીંડવા હોય તો ફીંડવા તમારે ફોલી અને મસ્ત મજાના ખાવાના. તો મિત્રો, આપણે એક પણ ટ્રાય મારી છે જો ફોલી અને ખાવાની, પણ બહુ લાડુ વાગે છે એટલે આપણે અત્યારે ફોલતા નથી. તો મિત્રો, હાલમાં તમે જો આ વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યાએ નીકળો તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. અને લોહીની ટકાવારી, લોહીના બાટલા આપણે ન ચડાવવા પડે એના માટે ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે આના કાંટાઈ ખૂબ આવે છે. તો મિત્રો, ધ્યાનમાં રાખજો. તો બધા મિત્રોને મારા જય માતાજી. તો મિત્રો, જો અંદરથી જે આપણે અંદર ભાંગીએ છીએ તો અંદર મસ્ત મજાનું જો આવું હોય છે, અંદર બી પણ હોય છે. તો આ ખાવાથી આપણે લોહીના ટકા એકદમ સુધરી જાય છે. મિત્રો, જો મારા હાથ પણ કેટલા લોહી જેવા જ બગડ્યા છે. જો અમારા હાથ છે, જો કોઈને જોતા હોય ને તો આપણે જો મસ્ત મજાની આખી વાડ છે. મિત્રો, જે કોઈને જોતા હોય તો પહોંચી જજો પાવઠી, હું તમારી સાથે આવીશ. આ જો મસ્ત મજાની આખી વાડ છે મિત્રો, મસ્ત કેટલા મસ્તીના છે.